અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાલીની ગત રાત્રે ટ્રેનમાં એસી કોચમાં મોઢામાં અને છાતીમાં ગોળી મારી બેરહેમીથી હત્યા કરી દેવામાં આવતા રાજકીય ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે। જો કે જયંતિભાઈના પરિવારજનોએ ખુલ્લો આક્ષેપ કર્યો છે કે આ હત્યા રાજકીય હત્યા છે। ઘટના અંગે સહપ્રવાસી પવન મોરે રાત્રે 1:30 વાગે રેલવેના સ્ટાફને જાણ કરી હતી। રેલવેને હત્યાની જાણકારી મળે તે સમયે ટ્રેન કટારિયા અને સુરજબારી ટ્રેક પરથી પસાર થઈ રહી હતી। સહપ્રવાસીએ જાણ કર્યા બાદ નજીકના માળિયા સ્ટેશન પર ટ્રેન થોભાવાઈ હતી અને જયંતિભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદમાં મોકલી આપવામાં આવ્યો છે અને ઘટના સ્થળે એસઓજીની ટીમ, એલસીબીની ટીમ, રેલવેના એસપી અને રેલવે પોલીસ દોડી આવ્યા હતા અને બનાવ અંગે તપાસ હાથ ધરી હતી। અને આ નિમિત્તે ધમડકાના પૂર્વ સરપંચ રામદેવસિંહ જાડેજા, ભચાઉ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેશ જોશી પણ દોડી આવ્યા હતા। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઘટનાને દુઃખદ ગણાવી કહ્યું છે કે આ ઘટનાને મૂળ સુધી લઈ જઈ ત્વરિત કાર્યવાહી કરીને ગુનેગાર સામે કડકમાં કડક પગલાં લેવા રેલવે પોલીસ, આરપીએફ અને જિલ્લા પોલીસને રાજ્ય સરકારે સૂચના આપી છે। બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે શોકની લાગણી વ્યક્ત કરી જણાવ્યું છે કે તેમની જે રીતે નિર્મમ હત્યા કરવામાં આવી છે તે અતિ દુઃખદ અને સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય છે। આજે અબડાસાના માજી ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલીનું બેરહેમીથી જે રીતે ખૂન થયું છે એ સમાચાર જાણીને અત્યંત દુઃખ થયું। હું મારા વતી અને મારા પક્ષ વતી સ્વર્ગસ્થ જયંતિભાઈ ભાનુશાલીને શ્રદ્ધાસુમન, શોકાંજલિ અર્પણ કરું છું। ગુજરાતની આ પરિસ્થિતિ નહોતી। કાયદો અને વ્યવસ્થા અતિ ખરાબ રીતે ગુજરાતમાં કથળી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર ફિક્સ પગાર અને પોલીસ દળમાં જગ્યાઓ ખાલી રાખીને જે રીતે માત્ર પોતાની મુખ્યમંત્રી કે વડાપ્રધાનની સુરક્ષા સિવાય આમ ગુજરાતીની કોઈ ચિંતા નહીં હોય એ રીતે વર્તન કરી રહી છે, એ ઘણી જ ચિંતાનો વિષય છે। સ્વર્ગસ્થ જયંતિભાઈ ભાનુશાલી સાથે વિધાનસભામાં એક સાથી પક્ષ તરીકે કામ કર્યું અને અબડાસામાં હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે એ જ વિસ્તારના એક માજી ધારાસભ્ય તરીકે પણ એમના સાથે પરિચય રહ્યો। જે રીતે એમનું ખૂન થયું છે એ સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય છે અને સાથોસાથ જે ઇન્ટેલિજન્સ બ્યુરો આપણું છે એટલે કે ખુફિયા એજન્સી છે એનું કામ હોય છે કે રાજકીય નેતાઓના જાનમાલ અંગેની કોઈ ના સામે થ્રેટ હોય, એ બને એવી ઘટનાની કોઈ શક્યતા હોય તો એનો ખાનગી અહેવાલ મેળવીને સુરક્ષિત રહે એ માટેની ચિંતા કરવી જોઈએ। આમ જનતાના પણ જાનમાલની સુરક્ષા માટે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી વિભાગે કામ કરવાનું હોય। કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર આઈબીને એમનું કામ કરવા નથી દેતી, પરંતુ રાજકીય કોણ વ્યક્તિ શું ને પોતાના રાજકીય દુરુપયોગ માટે થઈને રાજ્યના આઈબી ડિપાર્ટમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે અને જે કારણે જે આઈબીને સાચું કામ કરવાનું છે એ કરવા દેવામાં આવતું નથી। હું આશા રાખું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બનેલા કમનસીબ બનાવથી બોધપાઠ લે અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બરાબર જળવાય એની ચિંતા કરે એવી અપેક્ષા રાખું છું। તો બીજી તરફ જયંતિ ભાનુશાલી રાતા તળાવમાં ગૌવંશ બચાવ યાત્રામાં પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ યાત્રા માટે લગાવવામાં આવેલ હોર્ડિંગ્સમાં જયંતિભાઈના ચહેરા પર કાળી સહી લગાવવામાં આવી હતી અને એવું પણ જાણવા મળેલ કે કનકપર ગામની કોલેજમાં જયંતિ ભાનુશાલીને 25 જાન્યુઆરીના કચ્છી ભાનુશાલી સમાજનું મુંબઈ ખાતે ભજન કાર્યક્રમનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું। આ વિશે મહાસાપુરા ન્યૂઝના પ્રતિનિધિ રમેશભાઈ ભાનુશાલીએ ટેલિફોનિક ચર્ચા કરી હતી। તો આ ઘટના અંગે કોંગ્રેસના અગ્રણી નેતાઓએ પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપના નેતાઓ સુરક્ષિત નથી તો પ્રજા કેમની સુરક્ષિત હશે અને કોંગ્રેસે ભાજપ સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો પણ ઊભા કર્યા છે।
ગુજરાતની સ્થિતિ બિહાર કરતાં પણ દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે તેવું કોંગ્રેસે જણાવ્યું છે. બનાવ અંગે ભુજના રેલવે સ્ટેશનમાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. જયંતિભાઈના પરિવારજનોએ જયંતિભાઈની હત્યા છબીલ પટેલે કરાવી હોવાનો આક્ષેપ કર્યો છે. તો હવે આ હત્યા કેસમાં કોનો હાથ હોઈ શકે તે હવે પોલીસની તપાસ બાદ જ જાણી શકાશે. કચ્છ ભાજપના અગ્રણી નેતાની આમ હત્યા થઈ જતા રાજકીય પેગંતોનું માનવું છે કે પ્રજાની સુરક્ષા કેટલા અંશે સુરક્ષિત વિચારી શકાય.